ઓકે ગાઈઝ, અમે હે ને બેઠા હતા અહીંયા ને કાંડ થઈ ગયો અમારાથી. તમારા મિત્રો મારાથી હે ને ફોન તૂટી ગયો આરતી નો. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારા આજના અમારા નવા વ્લોગમાં. ને વાગવામાં થઈ ગયા છે 8:30 ને આગળ જ વરસાદ આવ્યો હતો ફૂલ. હજી થોડા થોડા સાટા તો આવે હજ. જો આપણે સાટા ને આ સાઈડ પણ ફૂલ અંધારો વરસાદ. ને હું આવી તે વિશાલને ઉઠાડવા ઉપર ઉઠા થા છે એટલે હું હા મિત્રો ઉતો તો હજી. નાસ્તો બધું રેડી થયું એટલે હું ઉઠાડવા આવી હતી. વરસાદ મિત્રો સાંજે આવ્યો તો રાઈતી પણ આવ્યો તો ને પાછો અટાણે આવ્યો તો. અમે હે ને નાસ્તો કરી લઈએ પેલા. અમે હે ને નાસ્તો કરી ને આવ્યા આ બાજુ. તો વરસાદ આવ્યો હતો ને મિત્રો, આપણે ગાડી આખી ભરાઈ ગઈ. તો એવું હે મિત્રો, મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો અને હવે હે ને આપણે નાવાનો પ્રોગ્રામ હે. અટાણે વરસાદ જેવું જ છે, તડકો નથી. આરતી ખોળ દી અને ખાય ભાઈ જોઈ કે આપો લે ખાઈ ગયા ને પોતા કૂટો બધું મોટા થઈ ગઈ હતી. પેલું જ છે પણ એક ને જગ્યાએ હાલતો હોય ને એટલે થઈ જાય. ખોટું પડી ગયું હોય ને લખી. તો એવું હે મિત્રો. હા, હાથમાં આવે તો ખાઈ જાય એમ તો. આપડે બધે દાંત જેવડે ને એક દાંત. તો એવું હે મિત્રો, એને પણ ચાવવા માટે દાંત તો હોય જ ને મોટા મોટા, કેમ કે આપણું એવડું શરીર હે તો એવડા હે તો એને તો હોય જ. ઉપર નો હોય ને દાંત હેઠે જોઈ જો ઉપર ના. કદી ઉપર તો બહુ ભાગો કે તમે હું મારા મોટા નડવા માંડ્યા. મોજ જોઈએ તો મોજ દોડા મિત્રો અહીં હે ને મધ હે. પેલા કઈક આ જડવામાં હતું, ત્યાંથી વળી પાછું ઉડી ના બાજુ આવ્યું. તો એવું હે. જામફળ બે જ વાર જામફળ આવ્યા, એ પણ બે જ. બસ એ કહો બે જ વાર ખાવાના હે. આ હે ને નારિયેરી છે, આમાં કઈ ભાવતી નથી, આમાં નથી આવતી નારિયેળ. મિત્રો આમાં એકમાં જ નારિયેળ આવે હે. આમાંય પણ આ ખરી જાય જીનકા જીનકા થાય. તો પાછો હે ને અત્યારે તડકો નીકળો હે. હવે તો વરસાદ આવે તો સારું હે. હા મિત્રો ઉતા બારી ખુલ્લી હતી સાંજે, થોડોક હે ને વરસાદ આવ્યો ને ફૂલ પવન નો વરસાદ ને પાણી આવ્યું તો હવે વાસટ આવી હતી ટૂંકમાં. તો હું તો સારું આવી જાય તો આખી રાત તો એ 1 સેકન્ડ ન રહ્યો. પાછો સવારના આવ્યો તો 2 મિનિટ સુધી, એમને ખાલી જરાક નોર્મલ એનું કરીને વયો ગયો. હા, ફોનમાં તો મિત્રો અવાજ નહીં આવે, દરિયાનો અવાજ આવે. અટાણ તો ઓછો સાંજે ઓછો, ફોનમાં નહીં આવતો, અહીંયા આવે. ભાગવામાં થયા હે 12 ને અત્યારે હે ને બપોર પછીની તૈયારી આવે છે. શું બને છે વિચાર કરી તમને ખબર છે? કલર જોવાને જ ખબર પડે છે. પાણીપુરી નો હે ને મિત્રો બપોર પછી છે પ્રોગ્રામ અહીંયા.
તો મસ્ત મજાનું આપણે છે ને પાણી બને છે અહીંયા. ગોર નાખ્યો ને મીઠો પાણી હાટો. ના ના કયું પાણી છે? એ તીખું. બરોબર, તો 2 પાણી છે ને બપોર પછી છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો અત્યારે છે ને ફૂલ તડકો છે ને મેં છે ને મિત્રો આપણી ગાડી સાફ કરીને ઢાંકી દીધી, કેમ કે કવર ભેગું જ હતું એટલે મેં ઢાંકી દીધી. બરોબર. હવે આપણે છે ને જમવા બેસવું આગળ. કોણ પાણી બની ગયું પછી કંઈક ખબર પડે. પછી તમે બહુ ગોળ નાખવાની જરૂર છે. તો ગોળ નાખવો પડશે. 6.5 hours later. તો વાગવા થઈ ગયા છે 5 ને અમે ગામમાં આવ્યા હતા. ના આજે સીધી જાવ, તમે સીધી જાવજો ને, હું વિશાલને રસ્તો દેખાડા. આખી આ રસ્તે લઈ જાય કે સમજાતું નથી. વિશાલને આખા ગામનો રસ્તો દેખાડા ઈહાવાડાનો. આ ભાઈ પાસે નહીં હોય ને પૂરી, મિત્રો અમે છે ને પાણીપુરી ની પૂરી ગોતી મળતી ન તા ગામમાં આવે સેટિંગ કરી આગળ ભેહું જાય એટલે એને આપણો રસ્તો રોકી લીધો. આપણે સીધું જવાનું ને? હા હા સીધું જવાનું. આ રોડ ઉપર તો હું પહેલી વાર આવ્યો ને અમે આ સાઈડ થી ટ્રેન જઈએ રાંદલમાના મંદિરે, દરિયે હે ને ત્યાં. હા અમે છે ને મિત્રો પહેલા તો પૂરી ગોતવા આવ્યા હતા ગામમાં, પૂરી ક્યાંય મળી નહીં. હવે જોઈએ કે આગળ કરવું સેટિંગ બીજું હું. હા અમે અત્યારે જઈએ દરિયે, જોતા રહેજો. શું કહેવા માંગશો તમે? અત્યારે તો કઈ કહેવાનું થતું નથી, કેમ કે ગાડી ઓફરોડિંગમાં બહુ હાલે. એક બાજુ જા ખોલી નાખ બોલું કહેવાય પાણી મોટો કર્યો લાગે. નિકાલ થઈ જાય ને એટલા માટે દરિયા. અત્યારે હે ને તડકો છે મિત્રો ફૂલ. સવારના આવ્યો તો વરસાદી ભાઈ, ફૂલ તડકો જ છે આખો દી. જરામાં કોઈ કે માંડવી હોય લીલું લીલું ચાકુ રાખો. અહીંયા તો પાણી આવતું હશે કે નહીં આવતું? ખબર નહીં હો, આપણી શું મહામાની આવતું એ રાતા બને નિકાલ માટે. રાંદલમાના મંદિરે જવાનો રસ્તો છે આ સાઈડ. જાઓ બોર્ડ માર્યો. આ બાજુ છે ને મિત્રો હજી છે ને ડેવલપ નથી થયું, આમ આખું જંગલ જેવું દેખાય. હા હું ડેવલપ થાય કઈ થોડું સિટી. પેલા નતા વાત કરતા કે અહીંયા દરિયો ચોપાટી જેવું બનાવવાના હે. હા એવું તો ખરી ન્યૂઝમાં એ બને તો થાય. ઓમ દરિયો મિત્ર આ બાજુ ચોખ્ખો, કેમ કે છે ને અહીંયા કોઈ પબ્લિક આવે નહીં, ગામના જ હોય. એ ક્યારેક આવતા હોય એટલે કોઈ હવે એટલી બધી પબ્લિક ન હોય અહીંયા. પણ અહીંયા બહુ મજા આવે, આપણે પોરબંદર કરતા બહુ મજા આવે, શાંત આખી જગ્યા હોય, કોઈ પબ્લિક ન હોય. જવો ના લોકેશન ની જોવો કઈ રીતના જવાનું. જંગલ જેવો આખો. હા એકવાર તો અમારે ઊંડા લઈને આવ્યા હતા અમે. આ કુંડો તો હમણાં બનાવ્યો રાખે, બાકી નતો કેળા હાટ બનાવ્યો. દીપડા હાટ તરત બનાવ્યો હોય શકે. જો ડંકીને રાખીને જો આ રસ્તો ધીમે ધીમે આવું છો. આમાં બાવરડા આટલા બધા છે, લીટા પડી જાય છે ગાડીમાં. દરિયો દેખાય તો આવે કે આપણે રાંદલમાના મંદિરે ત્યાંથી દેખાય દરિયો. મંદિરના પાછળ જ છે.
તો આપણે દર્શન કરી લઈએ. તો આ હે ને મિત્રો મંદિર છે, રાંદલમાં નું મંદિર છે અહીંયા. તો આ હે મિત્રો મંદિર રાંદલ માતાજીનું. અમે હે ને મિત્રો દર્શન કરી લીધા. અમે હે ને અહીંયા આવ્યા પાછા દરિયા બાજુ. ને દરિયો બહુ આગળ આવે તો પેલા તો પાછળ હતો. પેલા હે ને મિત્રો બહુ પાછળ હતો. પેલા એટલે આપણે તો જો કે જાજો થઈ ગયા. આપણે આવ્યા કેટલા ટાઈમ પહેલા આવ્યા હતા અહીંયા. જયમલભાઈ જો ઉપર ચડ્યા. બાજુ ઉતરવું પડે. દરિયાના પાણીમાં કેટલા 3-4 કલર દેખાય. હા આમાં લગભગ નહીં દેખાતા હોય. 4 કલર. ઘાટો બ્લુ હે, કાચો બ્લુ હે, પછી આ સાઈડ આગળ આગળ હે ને એ ડોરું હે. 3 કલર દેખાય. તો આપણે પણ જઈએ જયમાતા ભૂગે ગો. જો મિત્રો આ બાજુ દરિયો હે. ને આપણા સિવાય કોઈ ન દટાણે હે. અમે ત્રણ જ છે મિત્રો અટાણે. તો પાણી જો હાઈ સુધી દરિયો મોજા નથી મારતા. અહીં તો એમને ફર્યું જો. પાછળ હે ને મિત્રો પવન જોક્યું હોય ને આ મંદિર હે. અહીંયા હે દરિયો આ સાઈડ. સાઈડમાં તો જો આ બાજુ હે. અમે મિત્રો હમણાં થોડાક ટાઈમ પહેલા મતલબ કે ત્યાં અમે વ્લોગ ન ઉતારતા. ત્યાં અમે આવ્યા હતા ને અહીંયા બહુ દુનિયાના ખોડા અને ઘણું બધું અમને મળ્યું હતું. દરિયો આગળ આવે કો ને એમાં બધું વ્યૂ જોવાય ને. જો મિત્રો વાહ હારતી આ જો મિત્રો આવું મને 2 મળ્યા. એક આ છે અને એક આવું. વાહ હારતી એવું બ્લેક ગોઈ જો. મસ્ત મિત્રો જો આવું વાતાવરણ હોય ને તડકો વયો જાય ને તો એવી મજા આવે અહીંયા કે તમને અમારો હે ને અવાજ આવતો જ હશે કદાચ, કેમ કે અમે માઇક લઈ આવ્યા ના. મિત્રો અમે હે ને કોડા ગોતતા હતા તો વરસાદ જેવો આવે છે છાટા ધીરા ધીરા. અમે હે ને હવે જઈએ ઓની બાજુ ગાડી બાજુ, કેમ કે વરસાદ ફૂલ આવ્યો ને તો મિત્ર અહીં કઈ હે નહીં ભાઈ. તો અમે હે ને ભીંજાઈ જાઉં. અમે જાર આવીએ તો રાયથી લઈ જાય જેટલા બધા. હા અમે હે ને જઈ આવીએ તો એવું ગોતતા હોય, જો હારા હોય ને તો લઈ જાય, સાચવીને રાખીએ ને કઈક એવું કુંડિયું કે હોય ને મિત્રો ઝાડવું કે ખોટું કે ફ્લાવર તો એમાં હે ને રાખીએ ગોઠવીને. તો અમે હે ને મિત્રો પાછા ઘર બાજુ જઈએ. તો આપણે ઘેર જાય કે ઘેર જઈને પાણીપુરીનો પ્રોગ્રામ છે. હા મિત્રો પાણીપુરીનો પ્રોગ્રામ છે આપણે. તો હવે ભૂખ ફૂલ લાગી ને વરસાદ જો પાછો વયો ગયો, તડકો ફૂલ છે અત્યારે. એવું હે મિત્રો. તો આપણે હે ને ઘરે જઈએ ને મળીએ આગળ ત્યાં. તો મિત્રો અમે હે ને આવી ગયા પાછા ને ગાડી અંદર લઈ લીધી. હું ખાઉં પૂરી, પાણીપુરીનો પ્રોગ્રામ હતી એવું હે મિત્રો. મસ્ત અત્યારે હે ને પાછું વાતાવરણ બંધાણું હતું વરસાદ વાળું, પણ આગળ હે ને વરસાદ થોડીક વાર આવ્યો હોય તો આમ ગયા હતા ત્યાં, પણ પાછું હે ને વિખાઈ ગયું, પાછો ફૂલ તડકો આવી ગયો એવું હે. ડુંગળી સુધારા પાણીપુરી હતા. વાહ મસાલો હે
ડુંગરો સુધારે આપતી અમે છે ને મિત્રો પાણીપુરી ખાઈએ અડધી તો ખવાય પણ ગઈ. અડધી ખવાઈ ગઈ ને અડધા ખાઈને ઉપાય થઈ ગયા અમે મમ્મી બે બીજ ચાલા વૈતા વૈતા છે. તો મેં છે ને ભેગું દહીં લીધું દહીં પૂરી તો દહીં પૂરી ખાવા મજા આવે તો એવું હે મિત્રો જો બે પાણી છે મસાલો ને પૂરી ને એવું હે ટમોપુરીઓની બાજુ ભીંગ દવે છે ને આપણે છે ને આગળ જ આજે નાસ્તો પાણી કરીને ઊભા થયા પાણીપુરી ને એવું ખાધું ને આરતી છે ને જમવાનું બનાવે છે ખીચડી છે કે વાહ ખીચડી છે મિત્રો પણ તો એ પણ ભૂલે જ કરીએ કે એની મીઠાશ અલગ છે આની મિત્રો મીઠાશ કંઈક અલગ જ છે રોટલા ને એવું. કાંઈ પણ હે ને અંદર પણ હે ગેસ બે અંદર હે ગેસ બારોબાર હે પણ આના જેવું જે બને ને ચૂલામાં એ તો ખતરનાક થઈ આપણે ગેસ કરતા હોય એટલે જલ્દી જલ્દી કરવું પડે આ આપણે કરીએ ને તો નિરાજે કરીએ તો હાલ હા નાખે છે જમવામાં આમાં હિંગુ વાહ હિંગુનું શાક છે મિત્રો ઓકે ગાઈઝ અમે છે ને બેઠા હતા અહીંયા ને કાંડ થઈ ગયો અમારાથી તમારા મિત્રો મારાથી છે ને ફોન તૂટી ગયો આરતીનો જો એક ન આ તો જો આ હેઠે થાવ ભૂકો બોલી ગયો આ જો હવે આ હમું થઈ જાય તો ડુપ્લિકેટ ડિસ્પ્લે નાખી દે ઓકે ગાઈસ તો અમે હે ને જમી લીધું અત્યારે સાંજે ને મસ્ત મજાના અમે હે ને અત્યારે થોડુંક હાલવાઈ ગયા હતા ને હે ને જો અમે હે ગુલ્ફી લેવા ને કોણ ને એવું બધું લીધું ને જે ભાઈ ને ઘર અમે ઘેર લેવા ગયા તા કે દુકાન તો બંધ હતી હા એની દુકાન છે ને મિત્રો પેલા તો અમે દુકાને ગયા હતા એની દુકાન બંધ હતી પછી અમે એને ઘેરથી ઉપાડી ગયો બધી તો અમે હે ને ખાઈ લઈએ